બોડેલી ખાતે ગેરકાયદેસર દબાણો પર તંત્રની કડક કાર્યવાહી. રેલવે ઓવરબ્રિજ માટે માર્ગ થયો મોકળો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બોડેલી 23 માર્ચ 2026 ના રોજ બોડેલી ખાતે એલસી 65 રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં અવરોધરૂપ બનતા વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનનીય પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને મામલતદાર, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, નગરપાલિકા તેમજ તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ડભોઈ બોડેલી સ્ટેટ હાઈવે પર ઢોકલિયા 3 રસ્તાથી સર્વોદય હોસ્પિટલ સુધીના માર્ગમાં માર્જિનમાં આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આશરે 120 જેટલા પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમણે સમગ્ર વિસ્તારમાં કોર્ડન કરી સુરક્ષા જાળવી રાખી હતી. જેસીબી અને ટ્રેક્ટરોની મદદથી રસ્તા પર નડતરરૂપ ઓટલા, શેડ તેમજ વીજળીના થાંભલાઓ દૂર કરી માર્ગને સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ પગલાંથી હવે એલસી 65 રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને ગતિ મળશે, સ્થાનિક લોકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.